આજે તો વગર કપડા પેલા થઈ ગયો બ્લોગ શરૂ પછી બન્યું કાક આવું. આ તો ભારે કર્યું. तो चलिए शुरू करते हैं। તો જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો પ્રિય જુગલો બ્લોગ ને સ્વાગત કરું છું તમારું આજે આપણા ફની મિની બ્લોગ ની અંદર. તો ચલો મિત્રો આજનો આપણો ફની દિવસ અને ફની બ્લોગ કરી આપણે શરૂ. ચલો તો મિત્રો ઓફિસ આવી ગયા છે. હવે જે ઓફિસ નું કામ છે ને તો બધું પતાવી દે પછી જઈએ આપણે સીધા માર્કેટે ખરીદી કરવા માટે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. હેલો કોથફીર ની અને બીજી ખરીદી થઈ ગઈ, બટાકાની પણ આવી ગયા છે. હવે જે સીધા ઘરે ચાલો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પછી મિત્રો હું આવી ગયો ત્યાં મહાદેવ પાર્સલ લેવા માટે ને આપણો ફેન્સ ને આપણને જેમ બહુ ખુશ થતો હતો, બહુ રાજી થતો. મેં કહ્યું આ છે હું મેં ખબર કે તમારો ફેન્સ બહુ મોટો ચાહક છે, મારો ફોલોવર છે મારો, તો જાણી શું બોલે છે ને એ બોલે ને તમે કોઈ જોઈ અને સાંભળો. મારો વિડીયો જોવો છો? કેવા લાગે છે? કેવા લાગે છે? કયો તો ખરી કાક હે ને? જો કાલ બ્લોગમાં આવશે. હા જો વિડીયો ઉતરે જો કાલ બ્લોગમાં આવશો તમે. હવે પછી એમ પણ તો જોઈને મને જોઈને રાજી થઈ ગયો. મેં ગયા જુગલુભાઈ આવ્યા, ખૂબ રાજી થઈ ગયો. મને મજા આવી ગઈ ને મળીને. આવવાનો સપોર્ટ ને પ્રેમ મને આપતા રહેજો મારા મિત્રો. बात तो सही है। પછી દુકાન બંધ કરીને આવી ગયો ઘરે. ના કૂતરા જો કેમ પણ રોજ અમે આવીએ ઘરે એટલે કૂતરા આવી જાય દૂધ પીવા, પાણી પીવા, બિસ્કિટ ખાવા માટે. તો ગળુડી જો ક્યાં છે એની માં ન્યા પીવે, પોતે એની માં પાસે પીવે. જો આને કેવા કૂતરા એ આમલ घर भेगू थाने पाए. પછી મિત્રો આજે પણ આપણે પહોંચી ગયા ઠાકર ધણીમાં નાસ્તો કરવા માટે. આજે આપણે એકલા નથી, ઓમકાર ગોસ્વામી પણ આજે આપણી સાથે છે. हे भगवान तेरी लीला अपरंपार है. પછી તો મિત્રો આ આવી ગઈ આપણી મેગીઓ મસ્ત ની. અરે પણ મોઢામાં પાણી આવી ગયું જોઈને. અને આવી ગઈ આપણી મેગી તૈયાર હાથમાં લીધી. અરે પણ હું વાત છે, સુગંધ છે કઈ. આ તો લે આ તો મીંડો ખાવા બાકાજી બોલો મીંડો. આ તો પણ શાંતિથી ભાઈ શાંતિથી ખા, મોઢું ઓળખી જાય. અને અહીંયા આપણે ઠાકરદેવમાં નાસ્તો કરીને જે ઉભા થયા ને ત્યાં આપણે ફ્લોસ મળી ગયા પાછા અહીંયા પણ. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે. દ્વારકાથી સુખી રાખે જય ઠાકર ધણી. हे भगवान तेरी लीला अपरंपार है. તો ચાલો મિત્રો ઠાકર ધણીમાંથી પણ આપણે લઈ લીધી રજા અને આપણે બ્લોગમાં પણ લઈએ રજા. તો આ તો ફની બ્લોગ તમને કેવો લાગ્યો ને અવશ્ય કમેન્ટમાં જણાવી દેજો. નવા હોય તો લાઈક અને ફોલો કરવા ભૂલતા નહીં. મળીએ નવા ફની બ્લોગ સાથે. બધાને ગુડ નાઇટ, શુભરાત્રી, જય હિન્દ, જય દ્વારકાધીશ મહાદેવ. મળીએ નવા મોજ મસ્તીના દિવસો સાથે. બાય બાય.